વીર માંગડાવાળો લેખક ઝવેરચંદ મેઘાણી। વીર માંગડાવાળાનો પાળિયો અને એ ઝાડ ભાણવડમાં આવેલ છે। પાઘડિયું 50 પણ આંટાળી એકે નહીં, એ ઘોડો એ અસવાર, હું દીઠું નહીં માંગડા। પદ્મમાં તારો પ્રીતમ જોને આજ હિરણની હદમાં રિયો એને કેજો ઝાઝા જુહાર। મરતા બોલ્યો વીર માંગડો, સૌ રૂવે સંસાર એને પાપણીએ પાણી જરે પણ ભૂંત રૂવે ભેંકાર એને લોચનીએ લોહી જરે। વીર માંગડાવાળાની જગ્યા ભૂતવડ ભાણવડ। માંગડાવાળા અને પદ્માવતીની પ્રેમ કથા। જ્યારે પ્રેમની ચર્ચા થાય ત્યારે ઘણા બધા રોમિયો જુલિયેટ, હીર રાંઝા અને ઘણા એવા ઐતિહાસિક પાત્રોને યાદ કરતા હોય છે। કેમ આપણે હંમેશા હિન્દુસ્તાનની બહાર નામના પામેલા પ્રેમી યુગલોને જ આપણા દિલો દિમાગમાં સ્થાન આપી રાખ્યું છે? તેનું એક કારણ પશ્ચિમી સંસ્કૃતિ તરફનો મોહ પણ ગણી શકાય। ગુજરાતી ભાષા, પાત્રો, ઘટનાઓ, ઇતિહાસ તરફ પાછું વળીને નહીં જોવાનો અભાવ। ખૈર, મૂળ વાત પર જરા પાછો આવું છું। પ્રેમની પરાકાષ્ઠા સૌથી વધુ મને માંગડાવાળા અને પદ્માવતીમાં જોવા મળે છે। રાજપૂત જાતના માંગડાવાળા અને વણિક જાતની પદ્મા। મામાના ઘરે મોટો થતો યુવાન માંગડાવાળો ગામના વાણિયાની દીકરીના પ્રેમમાં પડે છે અને તેટલો જ પ્રેમ પદ્મા માંગડાવાળાને કરે છે। આટલા સુધી ઘણા માણસોના પ્રેમની સરખામણી થાય છે, પરંતુ કથાનો વળાંક બહુ જ રોમાંચક છે મિત્રો। પોતાના પિતાના મૃત્યુનો બદલો લેવા માંગડાવાળો દુશ્મનો સાથે યુદ્ધ કરે છે। યુદ્ધમાં જતા પહેલા પદ્મા પોતાની સાથે થોડો સમય પસાર કરવાની અરજ કરે છે। માંગડો ક્ષત્રિય ધર્મના પાલન અને પ્રેમની અરજ આ બંને શરતોનું પાલન કરે છે, એક જીવતે જીવ અને બીજું મૃત્યુ બાદ। યુદ્ધમાં દુશ્મનો સાથે લડીને પોતાના પિતાના મારતલને હણે છે, અને માંગડો મોતને ભેટે છે અને પણ મૃત્યુ બાદ તેનો આત્મા પદ્મા માટે ભટકે છે। માંગડો અને પદ્મા એમ એક આત્મા અને એક જીવંત શરીર લગ્ન ગ્રંથિથી જોડાઈ પોતાનું જીવન બાકી રહેલા અરમાનો સાથે પસાર કરે છે। આને પ્રેમની પરાકાષ્ઠાની હદ કહી શકાય। આ અજોડ કથાનું વર્ણન ખૂબ સુંદર રીતે શ્રી ઝવેરચંદ મેઘાણીએ પોતાની સૌરાષ્ટ્રની રસધારમાં કરેલ છે। ભૂત રૂવે ભેંકાર નામની વાર્તા આપ વાંચશો ત્યારે મને લાગે છે ત્યાં સુધી આપ ભારત બહારની પ્રેમ કથાઓ કરતા આ કથાને થોડી આગવી દ્રષ્ટિથી જોઈ રહેશો। આવા કંઈક કિસ્સાઓ અને કથાઓ ભારતમાં બન્યા છે જેનાથી આપણે સૌ આજ અજાણ છીએ। આશા રાખું કે આપણે પણ આવા પાત્રોને યાદ કરી આપણી સંસ્કૃતિની ગાથાઓને સહેજ આગળ લાવવા પ્રયત્ન હું કરતો હોઉં છું જ। ભૂત રૂવે ભેંકાર લેખક ઝવેરચંદ મેઘાણી। નેસડામાં રાતે વાળું કરીને સહુ માલધારી બેઠા હતા। આગેથી ભૂતના ભડકા સળગતા લાગે તેવી રીતે ચલમો પરનો દેવતા ફૂંકે ફૂંકે ઝબૂકતોને વળી પાછો ઝાંખો પડી જાતો। વરસાદ મોટે મોટે ફોરે ઠમ 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 પડતો હતો અને નીચા ઘરના નેવા ટપકતા હતા। તેના ટીપા નીચે ખબોચિયામાં પડીને ટપક ટપ ટપક ટપ એવા ભાત ભાતના સુર કાઢી કાનિક વાતો કરતા હતા। આખી ગીર ઉપ અંધારું પથરાઈ ગયું હતું। વાત તો એમ ચાલતી હતી કે ભાઈ, હમણાં એક ચમત્કાર બની ગયો। શું ચમત્કાર? કંટાળે ગામેતીને ઘેર એક ચારણ આવેલો। ચિંથરે હાલ ચારણ, વાર્તા કવિતા તો કાંઈ આવડે નહીં, પણ ગામેતી જેવો આયર તે ક્યાંક થાવો છે બા? સહુને આપે એમ એને પણ શીખ આપી। ચારણ બંધાણી માણસ, પણ કંટાળે અફીણ રે તો નહોતું, અને ચારણને ઉતાર આવી ગયેલો, એટલે દી આથમી ગયો હતો તોય રજા લઈ પડખેના ગામમાં ઝટ પહોંચી જવા માટે રવાના થયો। ઝોલાપરી નદીને કાંઠે ચડ્યો અને માંગડાને ડુંગર આવ્યો ત્યાં ભાન ભૂલીને રસ્તો ચૂકી ગયો। અંધારું ઠીકઠીક જામી ગયું, અને નાડિયું તૂટતી હતી, એટલે ચારણ તો ડુંગર ઉપર ઢગલો થઈને પડી ગયો। થોડી વાર થઈ ત્યાં અંધારામાં પણ ઉજાશ મારે તેવા ધોળા બાસ્તા જેવા લુગડા પહેરેલો એક માનવી ત્યાં આવ્યો અને ચારણના હાથમાં છેટેથી અફીણનો એક ગોટો નાખીને કહ્યું, લ્યો ગઢવા। ગઢવો? આ ક્યાંથી, બાપ? આદમી કહે, કંટાળેથી ગામેતીએ મોકલાવ્યું છે। ચારણે તરત જ અફીણ ખાધું, જિંદગીમાં કદી નહોતું ચાખ્યું તેવું અફીણ। શરીરમાં કાંટો આવ્યો એટલે ચારણ એ જ ટાણે પાછો વળીને કંટાણે આવ્યો। ગામેતીને પગે પડીને બોલ્યો, બાએ ક્રોડ દિવાળી તારો વૈભવ ટકજો। મને આજ નવું જીવતર દીધું। ગામેતી અચંબો પામીને કહે, કેમ ભાઈ? બાપ, મારી વાંસે ડુંગરામાં અફીણ પોગતું કર્યું એ તો તું વિના બીજો કોણ કરે? ના ભાઈ, અમને તો ખબર પણ નથી। ગઢમાં તો ચણોઠી જેટલું પણ અફીણ નથી ને। કોણ આવ્યું તું? અરે બાપ, ધોળે લુગડે જુવાન આદમી આવીને મને હાથોહાથ આપી ગયો, ને તમારું નામ લીધું। એકલ અવતરણ।